હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ધોરણ 11નું કેમિસ્ટ્રીમાં ચેપ્ટર 5નો અભ્યાસ કરીએ છીએ. હવે આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે અગત્યનો એવો ડાલ્ટનના આંશિક દબાણનો અથવા વાયુના કુલ દબાણનો નિયમ જોઈએ છે. બરાબર, તો ટોપિક રૂપે શું છે તો કે કોઈપણ જે વાયુ છે એ વાયુ માટેનો ડાલ્ટનના આંશિક એટલે કે વિભાગીય દબાણનો નિયમ, ખાસ અગત્યનો આઈએમપી રૂપે. શું ડાલ્ટન છે એ ડાલ્ટનના આંશિક એટલે કે વિભાગીય દબાણનો નિયમ સમજીએ. કેવી રીતે? તો કે આ જે નિયમ છે એ નિયમ છે એ તો કે જ્હોન ડાલ્ટને 1801માં સૂત્રિત કર્યો એટલે કે રજૂ કર્યો છે. બરાબર, 1801માં સૂત્રિત કર્યો છે, રજૂ કર્યો છે. તો નિયમનું નિવેદન કંઈક એ રીતે છે. તો એ સમજાવતા પહેલાં હું અહીંયા એક વાત કરી દઉં કે ભાઈ ચલો, એક બંધ પાત્ર છે. બંધ પાત્રની અંદર માનો કે બે વાયુઓ, એક ધારો કે H2 છે અને બીજો ધારો કે N2 છે. બરાબર, હવે સામાન્ય સંજોગો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ન થાય તો બંને વાયુ અંદર પોતપોતાની રીતે મુક્ત ગતિ કરી પાત્રની દિવાલ સાથે અથડાઈ અને પોતપોતાનું દબાણ ઉત્પન્ન કરશે. બરાબર, પોતપોતાનું દબાણ ઉત્પન્ન કરશે. ક્યારે કે બે વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થાય તો બંને પોતપોતાની રીતે મુક્ત રીતે ગતિ કરી પાત્રની દિવાલ સાથે અથડાઈ એમનું પોતાનું દબાણ ઉત્પન્ન કરશે. તો એ દબાણને શું કહેવાય? એમનું આંશિક દબાણ, પોતાનું વ્યક્તિગત દબાણ કહેવાય. તો પછી પાત્રનું કુલ દબાણ એ બંને વાયુના દબાણના સરવાળા જેટલું થાય. તો બસ એ જ નિયમ રૂપે છે. તેનું નિવેદન સાંભળજો. શું કહે છે કે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ, મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના, એ કુલ દબાણ કેવું તો કે જે વ્યક્તિગત એટલે પોતપોતાનું, એ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના, કેવા દબાણ? આંશિક નહીં, આંશિક દબાણ છે. આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. ફરીથી નિયમ: પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે, જેને ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ કહે છે. બરાબર, ચાલો આગળ. એટલે કે એ દબાણ કે જે સમાન કદે અને તાપમાનની પરિસ્થિતિમાં દરેક વાયુ
અલગ અલગ રીતે ક્રિયાશીલ થશે. એટલે કે હમણાં ઉપર સમજાવ્યું કે આ બે વાયુ એક સમાન તાપમાન દબાણે, માનો કે 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણની સ્થિતિમાં છે. કેટલા કદના? 5 લીટર કદના પાત્રમાં. તો બંને વાયુનું કદ 5 લીટર જ થવાનું, તાપમાને સરખું. બરાબર, તાપમાને પણ કેવું થાય? સરખું. દબાણ પછી એમનું જે હોય તે દબાણને કહેતા. 300 કેલ્વિન તાપમાને 5 લીટર કદના પાત્રમાં છે. બરાબર, તો ધારો કે આના દ્વારા ઉત્પન્ન થયેલું દબાણ 5 એકમ હોય H2 દ્વારા, અને આના દ્વારા ઉત્પન્ન થયેલું 2 એકમ હોય, તો બેનો સરવાળો કરીએ તો કેટલું થઈ જાય? 7. એટલે કે બરાબર સાંભળજો, એ દબાણ જે સમાન કદે અને તાપમાનની સમાન કદ અને તાપમાન છે એ તાપમાનની પરિસ્થિતિમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું હોય, એટલે સક્રિય બનેલું હોય, ક્રિયાશીલ થયેલું હોય. એટલે કે એ કુલ દબાણ જે સમાન કદ અને તાપમાનની પરિસ્થિતિમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું હોય. મીન્સ કે સમજ્યા કે H2 અને N2 બંને કેવા? 300 કેલ્વિન તાપમાને 5 લીટર કદના પાત્રમાં છે. એટલે બંને સમાન કદ અને તાપમાને થયા. H2 વાયુ પ્રસરીને અથડાઈને 5 એકમ જેટલું દબાણ ઉત્પન્ન કરે, અને N2 વાયુ પ્રસરીને કેટલા? 2 એકમ જેટલું. તો કુલ દબાણ કેટલું થયું? 7. તો કુલ દબાણ 7 એ આ બંને વડે ક્રિયાશીલ થયેલું દબાણ છે એનો સરવાળો થયો. 5 ને 2 7. એ રીતે. બરાબર, તો વાયુઓના મિશ્રણમાં દરેક વાયુ વડે વાયુનું જે મિશ્રણ હોય એ વાયુના મિશ્રણમાં, બરાબર સાંભળી લેજો, વાયુ મિશ્રણ હોય એ વાયુ મિશ્રણમાં દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલું દરેક વાયુ વડે ક્રિયાશીલ થયેલ વ્યક્તિગત દબાણને, એટલે તે વાયુના પોતપોતાના એ વ્યક્તિગત દબાણ છે એને શું કહેવાય છે? તો કે તે વાયુનું આંશિક દબાણ કહે છે. શું કહે છે? એનું આંશિક દબાણ, જેનો બીજો વર્ડ છે વિભાગીય દબાણ. શું છે? વિભાગીય દબાણ. તો આંશિક દબાણની વ્યાખ્યા પણ થઈ. આંશિક દબાણ છે ને સ્મોલ p વડે દર્શાવાય છે. બરાબર, કુલ દબાણને કેપિટલ P વડે. તો એને ગાણિતિક રીતે સમજાવવું હોય તો ગાણિતીય રીતે કે ધારો કે બંધ પાત્રમાં સમાન તાપમાન અને કદે 3 વાયુ 1 2 3 એમ 3 વાયુ ભરેલા છે. તો તેઓનું આંશિક દબાણ અનુક્રમે શું થશે? P1 P2 P3. તો આથી કુલ દબાણ શું થવાનું? P ટોટલ બરાબર P1 પ્લસ P2 પ્લસ P3. આ થશે કુલ દબાણ. તો એનું સૂત્ર કહેવાય P ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. આ રીતે રજૂ કરી શકાય. બરાબર, આગળની વાત કરીએ તો એમાં હવે આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ છે એની ઉપયોગિતા, એનો ઉપયોગ જોઈએ. ઉપયોગ શું? તો 10મા ધોરણમાં તમે શીખી ગયા છો કે પ્રયોગશાળામાં કોઈ પણ વાયુ બનાવવામાં આવે તો એને કઈ પદ્ધતિ વડે
ભેગો કરવામાં આવે છે? તો કે 10મા ધોરણનું યાદ હોય તો એ પદ્ધતિના મધ્યે કઈ? વાયુના અધઃ સ્થળાંતરની રીત. યાદ આવ્યું ને? તો કંઈક આ થોડું ઘણું ડ્રો કરી રાખું છું તમારા માટે સમજવા માટે કે ભાઈ એક પાત્ર હોય, જલીય પાત્ર પાણી ભરેલું, એમાં થીસલ ફનેલ ગળણી રાખવામાં આવે. બરાબર. અને જે વાયુ બનાવવામાં આવે છે એ વાયુને વિમોચન નળી દ્વારા આ વિમોચન નળી થઈ. બરાબર. હવે જે પણ વાયુ બનેલો હોય કસનળીમાં જે મિશ્રણ છે ગરમ થઈને જે વાયુ ઉત્પન્ન થાય એ વિમોચન નળી દ્વારા આ જળ શીતક પાત્ર વિમોચન નળી એટલે જળ પાત્ર છે એમાં એ વાયુ દાખલ થશે. હવે અહીંયા પાણી ભરેલું હોય અહીં સુધીનું. બરાબર. હવે શું થશે તો કે એ વાયુ પછી ધીરે ધીરે ક્યાં આગળ થીસલ ફનેલમાં ખાલી ભાગ હોય ખાલી વિસ્તાર એમાં પાણી ઉપર જમા થશે, એકઠો થશે. એમાં પાણી ઉપર શું થશે? જમા થશે કે એકઠો થશે. બરાબર. હવે જ્યારે વિમોચન નળીમાંથી એ વાયુ પાણીમાં પસાર થાય છે ત્યારે એ ગરમ હોય એટલે એની ગરમીને લીધે થોડું ઘણું પાણી પણ શું થાય? ગરમ થશે. એટલે આ વાયુની અંદર થોડી ઘણી અંદર પાણીની બાષ્પ પણ મિશ્રિત થશે. પાણીની બાષ્પ પણ છે એ મિશ્રિત થશે. એટલે આ રીતે જે છે એ પાણીની બાષ્પનો અણુ છે. બરાબર. અને આ જે છે એ જે શુષ્ક વાયુ હોય એ શુષ્ક વાયુ છે. અત્યારે એ અંદર પાણી વડે ભીંજાયેલો કહેવાય એમ તો. એટલે શુષ્ક એટલે બનાવેલો કોઈ વાયુ છે. તો સમજજો હવે સામાન્ય રીતે વાયુઓ પાણી પર એકઠા કરવામાં આવે છે તો તેથી તે ભેજવાળા હોય છે કેમ કે પાણીમાં થઈને પસાર થવાના. બરાબર. એટલે ભેજવાળા હોય છે. અને બીજું કે એ જે એકઠો થયો એમાં થોડી ઘણી પાણીની બાષ્પ પણ એમાં ભળી હોય છે. આથી સૂકા વાયુનું દબાણ એટલે કે શુષ્ક વાયુનું દબાણ પાણીની બાષ્પ ધરાવતા ભેજવાળા વાયુના દબાણમાંથી આ શું કહેવાય? સૂકા વાયુનું દબાણ માપવું હોય તો શું કરવું પડે? એમાં પાણીની બાષ્પ ધરાવતા એ ભેજવાળા વાયુના દબાણમાંથી પાણીનું બાષ્પ દબાણ બાદ કરવાથી મળે. એટલે અત્યારે આ જે બે મિશ્રિત થઈ ગયા એટલે કુલ દબાણ મળે. એ કુલ દબાણમાંથી તમારે પાણીની બાષ્પનું દબાણ બાદ કરો એટલે શુષ્ક વાયુનું દબાણ મળે. એટલે શુષ્ક વાયુનું આંશિક દબાણ બરાબર ભેજવાળા વાયુનું કુલ દબાણ માઇનસ તે તાપમાને પાણીની બાષ્પનું દબાણ. કારણ કે જે તે તાપમાને પાણીની બાષ્પનું દબાણ જુદું જુદું હોય તો આ સૂત્ર થાય તો માટે પી શુષ્ક ઇક્વલ ટુ પી ટોટલ માઇનસ PH2O ગેસ. આ રીતે તો આ સૂત્ર વડે આપણે શુષ્ક પ્રયોગશાળામાં બનાવેલા કોઈપણ શુષ્ક વાયુનું આંશિક દબાણ શોધી શકાય છે. બરાબર. કારણ કે અહીંયા પી ટોટલ એટલે ખરેખર શું હતું?
એ શુષ્ક વાયુ એટલે બનાવેલો વાયુ અને પાણીની બાષ્પનું દબાણ એ બેનો સરવાળો હતો. એ સરવાળામાંથી એટલે કે કુલ દબાણમાંથી pH2 બાદ કરી લે શુષ્ક વાયુનું દબાણ મળે. અત્યારે આમ હું કહીશું ને કે ભાઈ પી ટોટલ બરાબર એ બનાવેલા શુષ્ક વાયુનું દબાણ પ્લસ પાણીની બાષ્પનું દબાણ હોય તો એને આમાંથી બાદ કરી લે શુષ્ક વાયુનું દબાણ મળી જાય. બરાબર. તો આ નિયમ ફક્ત કોને તો કે આ નિયમ છે એ કોને લાગુ પડે છે કે જે બે વાયુ રાસાયણિક પારસ્પરિક ક્રિયા ન કરે તેને જ લાગુ પડે. તો એની શું થઈ કહેવાય મર્યાદા ડાલ્ટનના આંશિક દબાણ. એટલે આ નિયમ ખાસ કરીને એમોનિયા વાયુ અને HCl વાયુ એમોનિયા હોય કે પછી બીજું HBr વાયુ એઓની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા તરત જ થઈ જાય છે. એટલે એમોનિયા અને HCl વાયુના મિશ્રણ કે એમોનિયા અને HBr વાયુના મિશ્રણને આ નિયમ લાગુ પડતો નથી કારણ કે એમની વચ્ચે તરત પ્રક્રિયા થાય છે. એટલે આ વાયુના મિશ્રણ માટે નિયમ લાગુ પડતો નથી. બરાબર. તો આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમની વાત કરી છે. હજુ એમાં પ્રશ્ન કન્ટિન્યુ રાખીએ છીએ. બરાબર, ખસતા નહીં. તો જો 3 માર્ક્સમાં પૂછાય તો અહીં સુધી લખવાનું કે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ સમજાવી તેની ઉપયોગિતા મર્યાદા જણાવો. હવે આમાં બીજો ક્વેશ્ચન એવો આવે કે મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ શાના મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ અથવા આ રીતે હું તમને બીજી રીતે પ્રશ્ન પૂછી શકું છું કે આંશિક દબાણનો મોલંશ અને કુલ દબાણ સાથેનો સંબંધ સમજાવો. જોઈએ તો મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ અથવા તો આંશિક દબાણનો મોલ અંશ અને કુલ દબાણ સાથેનો સંબંધ સમજાવો. જોઈએ તો ધ્યાન આપજો. ધારો કે કોઈ ટી તાપમાને એક બંધ પાત્રમાં વી કદના પાત્રમાં કેટલા તો કે વી કદના પાત્રમાં 3 વાયુઓ ભરેલા છે કે જેમના આંશિક દબાણ P1 P2 P3 છે. બરાબર, 3 વાયુ ભરેલા છે કે જેમના આંશિક દબાણ શું છે P1 P2 P3 છે. ફરીથી તો કે ધારો કે ટી તાપમાને વી કદના બંધ પાત્રમાં 3 વાયુઓ સમાયેલા છે કે જેમના આંશિક દબાણ P1 P2 P3 છે. બરાબર. તો હવે આદર્શ વાયુ સમીકરણ પરથી આંશિક દબાણ P બરાબર nRT/V મુજબ શું થશે તો કે P1 બરાબર N1RT/V. R તો અચળ છે તો એ P2 બરાબર N2RT/V. તો એ રીતે P3 બરાબર N3RT/V.
એ 3 રીતે થશે, બરાબર। આ ત્રણ વાયુના આંશિક દબાણ થશે। તો અહીંયા N1 N2 N3 એ ત્રણ શું છે? અનુક્રમે 1 2 3 વાયુઓના મોલની સંખ્યા છે। તો ચલો આથી કુલ દબાણ P બરાબર P ટોટલ બરાબર શું આવશે? P1 પ્લસ P2 પ્લસ P3 ત્રણનું મૂલ્ય સૂત્ર મૂકી દે તો N1 RT upon V પ્લસ N2 RT upon V પ્લસ N3 RT upon V। RT upon V ને કોમન કાઢી લઈએ તો N1 પ્લસ N2 પ્લસ N3 RT upon V એવું થશે। તો અહીંયા N1 N2 N3 એ ત્રણેય વાયુના મોલનો સરવાળો છે। તો માટે P ટોટલ બરાબર N ટોટલ ઇન્ટુ RT upon V આ રીતે થાય, બરાબર। હવે શું કરીએ છીએ તો કે P1 ને P ટોટલ વડે ભાગીએ એટલે દરેક વાયુના આંશિક દબાણને કોના વડે? કુલ દબાણ વડે ભાગીએ। તો જો હવે પહેલું અહીંયા સમજીએ છીએ કેવી રીતે આવશે। તો પહેલા વાયુ માટે P1 upon P ટોટલ બરાબર P1 upon P ટોટલ બરાબર તો P1 એટલે N1 RT upon V હવે PT એટલે N ટોટલ ઇન્ટુ RT upon V RT upon V કટ થઈ જશે, બરાબર। એટલે શું રહેશે તો કે P1 upon P ટોટલ બરાબર N1 upon N ટોટલ। તો જે તે વાયુના મોલ બરાબર જે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તો એ ગુણોત્તરને શું કહેવાય છે તો કે મોલ અંશ x। યાદ આવ્યું? પહેલા ચેપ્ટરમાં મોલ અંશ x કહેવાય। તો અહીંયા થયું ને પહેલા વાયુના મોલ ભાગ્યા કુલ મોલ એટલે એને શું કહેવાય? પહેલા વાયુના મોલ અંશ એટલે એ પરથી P1 upon P total equal to x1 તો માટે P1 equal to x1 into P total આ અગત્યનું સૂત્ર આવ્યું। તો આંશિક દબાણ બરાબર માટે આંશિક દબાણ બરાબર જે તે વાયુનું આંશિક દબાણ બરાબર તેના મોલંશ ગુણ્યા કુલ દબાણ આ રીતે થાય। તો એ જ રીતે આપણે P2 બરાબર તે જ રીતે શું કરી શકીએ કે P2 બરાબર x2 into P total તો P3 equal to x3 into P total થશે। તો આમ સામાન્ય રીતે લખવું હોય તો સામાન્ય રીતે શું થશે તો કે Pi બરાબર xi into P total થશે સામાન્ય રીતે। તો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી જે તે વાયુ છે એ જે તે વાયુનું શું કરી શકાય છે આંશિક દબાણ શોધી શકાય છે મોલસ અને કુલ દબાણો પરથી।
મોલન્સ અને કુલ દબાણ ઉપરથી શોધી શકાય. હવે જે આપણે પેલી રીત છે કે વાયુને આપણે સામાન્ય પાણીની અધર સ્થળાંતરની રીતે એકત્રિત કરીએ છીએ, ત્યારે અમે એનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા પ્રાપ્ય કદ એટલે રોકેલ કદ ભાગ્યા 100. જો કદના ટકા આપી દીધા હોય તો કુલ દબાણ ગુણ્યા પ્રાપ્ય કદના ટકા, એના દ્વારા આપણે આંશિક દબાણ શોધી શકાય. જ્યારે તે વાયુના કદના ટકા આપ્યા હોય તો આ એક્સ્ટ્રા છે, બરાબર, એટલે ક્યાંક આવી જાય તો યાદ રાખવાનું. તો આપણે 3 માર્ક્સમાં અલગથી સુધીનો પ્રશ્ન પૂછી શકાય છે. કઈ રીતના? આંશિક દબાણનો મોલન્સ અને કુલ દબાણ સાથેનો સંબંધ સમજાવો. તો આ પણ 3 માર્ક્સમાં આવી શકે છે. જય સ્વામિનારાયણ.